નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના પાઠ નંબર 16 જેનું નામ છે કુદરતી, તેનું સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 9ના બધા વિષયના સ્વાધ્યાય માટેના વિડીયો બનાવવામાં આવે છે। તમે ખાસ તમે જોઈ શકો છો, તમે બધા લિંક ત્યાંથી મળી જવાની છે। આ ઉપરાંત તમને ખાસ કારની પીડીએફ મળી રહેવાની છે। તમને પીડીએફ કેવી રીતે મળશે તો કે તમે આપણી ત્યાં વોટ્સઅપ નંબર આપેલા હશે, તમે ત્યાં મેસેજ કરીને છે પીડીએફ મંગાવી શકો છો। તમારે ખાસ તમે પીડીએફ છે મેળવી લેજો। અને પણ તમને ખાસ કરીને વિડીયો પસંદ આવે તો વિડીયોને પછી લાઈક કરી દેવાનો છે। તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 16ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1 તમને વિકલ્પ આપેલા છે। પહેલો વિકલ્પ જોઈએ શું આપેલું છે। બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો? તો જવાબમાં આવશે સી, દેવાંશી અપ્સરા। ત્યાર પછી બીજો સવાલ, મારો બાળપણનો મિત્ર જીગરજાન દોસ્ત છે, બાબુ એની બહુ યાદ આવે છે, એને તેડાવ। આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો જવાબમાં આવશે ડી, દેવલો બોલે છે અને ઇન્દ્ર રાજાને કહે છે। તે પછી વિકલ્પ નંબર ત્રીજો, સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય છે? તો જવાબમાં આવશે કુદરતી રીતે સહજતા થયેલું કાર્ય સદકાર્ય છે પુણ્ય ગણાય છે। તે પછી વિકલ્પ નંબર ચોથો, બાબુનું કયું પુણ્ય તેને સ્વર્ગમાં લઈ ગયું? તો જવાબમાં આવશે એ। તે પછી પ્રશ્ન નંબર બીજો તમને આપ્યો છે, અહીંયા 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે। પહેલો સવાલ છે તમને તેની અંદર, દેવલાએ બાબુ સાથે દોસ્તી કેવી રીતે નિભાવી તે તમારા શબ્દમાં લખવાની છે। તો જવાબમાં આવશે દેવલાના નાચ ગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા માટે કહ્યું હતું। દેવલાએ ઇન્દ્ર રાજા પાસેથી એના જૂના ભાઈબંધને સ્વર્ગમાં બોલાવવાની ઈચ્છા રજૂ કરી। ઇન્દ્ર રાજાએ દેવલાની ઈચ્છા પૂરી કરી અને બંને ભાઈબંધોને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લહાવો મળ્યો। આ રીતે દેવલાએ બાબુ સાથે દોસ્તી નિભાવી હતી। ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો, તમારા પ્રશ્ન ઉત્તર છે 7 વાક્યમાં લખવાના છે। પહેલો સવાલ તમને આપેલો છે, બાબુના સ્વર્ગના અનુભવને તમારે લખવાનું છે। તમે તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તો આપણે આજના વિડીયોમાં છે ધોરણ 9ના ગુજરાતી વિષયના પાઠ નંબર 16 જેનું નામ છે કુદરતી, તેનું સોલ્યુશન જોયું છે। આપણી ચેનલ બાકીના વિડીયો છે સ્વાધ્યાય માટે, તમે ખાસ તેને જોઈ શકો છો। તમને ખાસ કરીને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ તમે વિડીયોને જરૂરથી લાઈક કરી આપજો। તો આજના વિડીયોમાં આટલું જ, અમારે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ।